બાબર ઠાકોર સમાજનું 15મું સમૂહ લગ્ન સમારોહ યોજાયો। લગ્ન સમારોહમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ એમએલએ સ્વરૂપજી, લવિંગજી, અમૃતજી હાજર રહ્યા હતા। વાવ એમએલએ 11 લાખનું શાળામાં અભ્યાસ માટે દાન આપી કન્યા કેળવણીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના કેમ્પસમાં 41 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। શંકરભાઈ ચૌધરીએ તમામ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। સાથે સાથે વાવ એમએલએ સ્વરૂપજી નવનવા છતાં વાવના અનેક પ્રશ્નોની રજૂઆત કરી ઉકેલ લાવે છે। તેમજ બનાસકાંઠાના અમૃતજી હોય કે લવિંગજી હોય, ભાજપ કે કોંગ્રેસની વાત નથી, પણ અનેક પ્રશ્નોને લઈને રજૂઆત કરતા હોવાથી મને પણ ગર્વ થાય છે। આજે પણ તમામ મા બાપને મારી દિલથી શુભેચ્છાઓ છે કે આપે દીકરા દીકરીના લગ્ન સમાજના આંગણે કરાવ્યા છે। દરેકને કોઠાસૂઝ હોય તો ગમે તેવા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય એ લવિંગજી પાસે શીખવા જેવું છે તેવું અધ્યક્ષનું કહેવું છે। આપણા રાધનપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને જેમણે હમણાં સમાજને ઉપયોગી એવી ઘણી બધી વાતો કરી એવા માન્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર, કાંકરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને સમાજ માટે શિક્ષણની એમણે માર્ગદર્શન આપ્યું એવા માન્ય શ્રી અમૃતજીભાઈ ઠાકોર, એવા જ હમણાં અહીંયા 11 લાખ રૂપિયાની એમની ગ્રાન્ટમાંથી જાહેરાત કરી અને શિક્ષણનું કામ આ સમાજના આંગણે થાય એવું કામ કરી એવા વાવ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, આપણે બધા ભાગશાળી છીએ કે દાસ બાપા પૂજ્ય સદારામ બાપા વતી અહીંયા જગ્યાથી આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે, તો એમનો પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનીએ। બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો, વડીલો, બધાના નામ લઈ શકાય એવા છે, તમામે તમામ આગેવાનો, અમારા ધારાસભ્યો ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે, ત્યાં આગળ વિધાનસભામાં પ્રશ્નોના ઉકેલ આવે માટે મારે અનેક વખત એમને વિધાનસભામાં રજૂઆત કરતા હું સાંભળું છું। વિપક્ષમાં રહેલા હોય તો અમૃતજી હોય તો એ ધારદાર રજૂઆત ત્યાં આગળ આ જિલ્લા માટે કરતા હોય, શાસક પક્ષમાં હોય તો માન્ય લવિંગજીભાઈ અને એ ત્યાં રજૂઆત કરતા હોય, નવા હોય તો સ્વરૂપજીએ આ વિધાનસભામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછી અને પ્રશ્નો ઉકેલ લાવવાનું કામ પણ કર્યું છે। એટલે વિધિવત રીતે હું ત્રણેય માન્ય ધારાસભ્યશ્રીઓને હૃદયથી અભિનંદન આપું છું કે પ્રજા માટે પ્રશ્ન એનો ઉકેલ લાવવા માટે ખાલી પ્રશ્ન પૂછવા એ પૂરતું નથી હોતું, પરંતુ પ્રશ્નની ઉકેલની દિશામાં આગળ કઈ રીતે વધવું। નહીં તો રજૂઆત તો બધી કરી શકાય, પરંતુ રજૂઆત કર્યા પછી એનો ઉકેલ લાવવાની દિશામાં અમાન્ય ત્રણેય ધારાસભ્યશ્રીઓ સક્રિયતાપૂર્વક જે અહીંયા ભૂમિકા ભજવે છે અને અહીંયા ત્રણેય ઉપસ્થિત છે, ત્યારે ત્રણેય મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। જે દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે આજે, એમને હૃદયથી ખૂબ ખૂબ શુભાશીષ, શુભેચ્છાઓ, અને સાથે એમના મા બાપને ધન્યવાદ ને અભિનંદન કે તમે સમાજના આંગણે આવી અને આજે દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા છે। આનાથી મોટું પુણ્ય બીજું ના હોઈ શકે, કેમ કે આ સમાજના આંગણે છે ત્યારે જ માન્ય ધારાસભ્યશ્રીઓએ વાત કરી એ પ્રમાણે આ સ્ટેજ ઉપર આટલા બધા આગેવાનો છે, એ તમને શુભેચ્છા આપવા ઘરે ન આવી શકે એક લગ્ન કર્યો હોત તો, પરંતુ સામૂહિક રીતે સમાજના આંગણે છે ત્યારે તમને બધાને આટલા બધા આશીર્વાદ આપવા માટે પણ આવ્યા છે। તમને જીવનની અંદર ખૂબ સફળતા મળે, સુખ સમૃદ્ધિ મળે એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ। અને આજે તંત્રી અમારે માપનું બોલ્યા એટલે તમને અભિનંદન, આવું માપનું રાખજો, તમે થોડા કડક પડો છો વધારે તંત્રી, મારે તો કહેવાય તમે કામ ખૂબ સરસ કરો છો, તમે શિક્ષણ માટે જીવ બાળીને કામ કરો છો, દીકરીઓ માટે ભણાવવાનું કામ પણ તમે આટલું બધું સરસ આખી ટીમ કરો છો, એમાં કોઈ માત પેલું નથી પીરાજી, પણ થોડા બોલવામાં થોડા કડક છે, એમાં થોડા સુધારો કરજો એવી મારી અપેક્ષા છે। થાય તો કરજો, બાકી હું તો તમને વિનંતી કરું છું, મારી તો ખાસ આગ્રહ ભરી વિનંતી છે કે કંઈક કરો, આવું થોડું સુધારો કરશો ને। હોશિયાર માણસ છે, એમણે યુરોપની વાત કરીને અમે બધી આખી ટીમ પહોંચી ગઈ હતી, એમને કંઈનું કંઈ વિષય પાસપોર્ટ ને વિઝામાં પ્રશ્ન હતો, તો 2-4 દિવસ મોડું થયું, તો પછી વાત કરી મને કે સાહેબ તમે યુરોપની ટીમમાં આપણી ટીમ જાય છે બધી ડેરીની, તો મેં ક્યારે જીવનમાં યુરોપ જોઈશ, હું ક્યારે આટલા બધા દેશ જોઈશ, તો જર્મની હું ક્યારે જોઈશ, હું બાકીના
દેશો ક્યારે સ્પેન હું ક્યારે જોઈશ? તો મારે તો ઈચ્છા છે કે મારે આવવું છે. હવે સરકાર ત્યાંની સરકાર વિઝા આલે તો અવાય યુરોપની, એટલે પછી પાસપોર્ટમાં પાછા નાના મોટા ડખા તો હોય એટલે પાસપોર્ટ પછી વિઝા લેવાના, વિઝા ત્યાંથી યુરોપમાંથી મળ્યા અને પછી એકલા વિમાનમાં બેસીને 2 ફ્લાઇટો બદલીને, એક વચ્ચે દુબઈ કદાચ હતું કે, અને ત્યાંથી છેક જર્મની સુધી માણસ એમને બીજી ભાષા ફાવે નહીં તો પણ ત્યાં પહોંચી ગયા અને સમયસર ત્યાં આવ્યા અને અમારી સાથે પણ ઘણો બધો અભ્યાસ પણ કર્યો હતો. એટલે મારે આજે યાદ પણ કરાવવું પડે કે કોટા ઉચ હોય ને એટલે નવીનજી ઘણી વખત કોટા ઉચથી માણસ ઘણું કરી શકે. તો આવા એક આગેવાન તરીકે છે. અમતુજી કોટા ઉચ તો ખૂબ છે, ખાલી બોલવામાં થોડું ધ્યાન રાખે હરકું થઈ જાય અને કોશિશ કરશો. કોશિશ કરને વાલે की कभी हार नहीं होती. તમે સારા કામ માટે કોશિશ કરો એટલે થશે જ. અને બીજું તમે, હું ભાઈ સ્વરૂપજીભાઈને અભિનંદન આપીશ કે એમણે શિક્ષણ માટે 11 લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી. અમને હૃદયથી ખૂબ અભિનંદન. આ શિક્ષણના કામ માટે સારો નિર્ણય તમે કર્યો અને સારું કામ આગળ વધતું હોય ને એમાં કંઈ મારા લાયક પણ કંઈ હોય તો મને કહેજો. હું ધારાસભ્ય અહીંયા નથી, ધારાસભ્ય તરીકે થરાદ છું, પણ કોઈ રાજ્યસભાના સભ્યને કે એમને કોઈને કહેવું હોય તો કહીને પણ વ્યવસ્થા તંત્રી અમે કરાવીએ છીએ. તો સમાજના પ્રમુખ, મંત્રી અને બધાને હું કહું છું કે એના કામમાં પણ અમારે લાયક કંઈ હોય તો અમને કહેજો, તો ફૂલને તો ફૂલની પાંખડી અમે મદદ કરાવી શકશું. આ સારું કામ છે એટલા માટે બધાએ શિક્ષણના કામમાં મદદ કરવી પડે. તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન.